નમસ્કાર, હું છું આપણી સાથે કિશન તિવારી. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને સમાચારોની શરૂઆત કરીએ આપણે. તો ગુજરાતમાં પંચાયત ચૂંટણી માટે આજે મતદાન થઈ રહ્યું છે. ત્યારે આપણે વાત કરીએ તો રાજ્યમાં 8.326 ગ્રામ પંચાયતો છે, જેમાં જણાવી દઈએ કે આમાંથી 751 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં બિનહરીફ થઈ છે. ત્યારે બાકીના ગ્રામ પંચાયતો માટે મતદાન યોજાશે. ત્યારે કુલ 81 લાખ મતદારો 3656 જે સભ્યોના ચૂંટવા માટે તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. ત્યારે મતદાન સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી યોજાશે અને મતગણતરી 25 જૂને યોજાશે. જણાવી દઈએ કે ચૂંટણીમાં પછાત વર્ગો માટે 27% અનામત લાગુ પડશે. કડી અને વિસનગર જે મત વિસ્તાર છે તેમાં આવતી પંચાયતોમાં 22 જૂને મતદાન થશે નહીં, કારણ કે ઓબીસી અનામતના મુદ્દાને કારણે લગભગ 2 વર્ષના વિલંબ પછી ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજાઈ રહી છે. અહીં ગ્રામ પંચાયતની ચૂંટણીઓને લઈને સામાન્ય રીતે બિનપક્ષીય ધોરણે લડવામાં આવે છે, એટલે કે ઉમેદવારો જે છે તે વ્યક્તિગત ધોરણે ચૂંટણી લડે છે, જોકે તેમને રાજકીય પક્ષોનો ટેકો મળે છે. ગ્રામ પંચાયતની ચૂંટણીઓનો જે છે તે ચૂંટણીઓ માટે જે છે તે મતદાન આજે થઈ રહ્યું છે. 22મી જૂન આજે ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન સમગ્ર ગુજરાતની અંદર થઈ રહ્યું છે. લગભગ 8326 જેટલા એવા ગામો છે કે જ્યાં આજે ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન થવાનું હતું, પરંતુ 751 એવા ગામો છે કે જ્યાં જે સમરસ જાહેર થઈ ચૂક્યા છે, એટલે કે જ્યાં કોઈ બિનહરીફ ન હોવાના કારણે તે ચૂંટણી જે છે તે રદ કરવામાં આવી છે. અને તે ઉપરાંત 270 જેટલા એવા ગામો છે કે જ્યાં કોઈ ઉમેદવાર ઘોષિત ન થયો હોવાથી ત્યાં ચૂંટણી થઈ શકે તેમ નથી. બાકી બીજા જેટલા પણ જે ગામો છે તે તમામ જગ્યાઓ ઉપર જે છે તે જે અત્યારે હાલ જે આપ જોઈ શકો છો કે વહેલી સવારથી જ સમગ્ર ગુજરાતની અંદર ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન કરવા માટે લોકો જે છે તે વહેલી સવારથી અહીંયા જે છે તે ઉપસ્થિત થઈ ચૂક્યા છે. લગભગ 16,224 જેટલા ઉમેદવારો છે તેમના માટે આ જે ગ્રામ પંચાયતની ચૂંટણી છે તેના માટે મતદાન જે છે તે અત્યારે થઈ ચૂક્યું છે. વહેલી સવારથી જ, એટલે કે લગભગ 7 વાગ્યાથી લોકો આ પોતાનો મત આપવા માટે જે છે તે અહીંયા તમામ જે મતદાન મથકો છે ત્યાં આવી પહોંચ્યા છે. આપણે અત્યારે હાલ જે ગાંધીનગર જિલ્લાના લવારપુર જે ગામ છે ત્યાં આપણે અત્યારે હાલ ઉપસ્થિત છીએ. લોકો વહેલી સવારથી જ મતદાન કરવા માટે જે છે તે અહીંયા આવી ચૂક્યા છે. ઘણી બધી જગ્યાએ જે રીતે મેં કહ્યું કે ચૂંટણીઓ રદ બાતલ થઈ છે, જેમાંથી કડી વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી હતી, તેના કારણે જોટાણા, ભેસાણ, વિસાવદર, જુનાગઢ ગ્રામ્ય, બગસરા તાલુકાઓમાં ચૂંટણીઓ રદ કરવામાં આવી છે. તે ઉપરાંત અલગ અલગ 4564 જેટલા ગ્રામ પંચાયતોમાંથી જે રીતે મેં જણાવ્યું 751 પંચાયતો સમરસ જાહેર થઈ છે, એટલે કે બિનહરીફ. 72 પંચાયતોમાં ઉમેદવારી ન હોવાના કારણે જે છે તે બેઠકો ખાલી રહી છે. તે ઉપરાંત બીજા જે જિલ્લાઓ છે કે તાલુકાઓ છે કે ગામો છે ત્યાં અત્યારે હાલ જે ચૂંટણીઓ જે છે તે થઈ રહી છે. આપ જોઈ શકો છો વહેલી સવારથી લોકો જે મત આપવા માટે આવી શક્યા છે. અહીંયા એક બા પણ આપણી સાથે ઉપસ્થિત છે. શું નામ છે બા આપનું? કેટલા વર્ષના છો બા? 81 વર્ષના છે બા અને મતદાન માટે આવ્યા છો. શું મુદ્દા છે આપના કે જેને લઈને આપ ગામમાં શું વિકાસ કે શું ઈચ્છો છો આપ, કે નવો સરપંચ આવે તેનાથી આપ શું આશા રાખો છો? શું બોલવાનું? શું નામ છે કાકા? મજામાં. શું નામ છે? શાંતિલાલ. શાંતિલાલ, કેટલા વર્ષના છો? 83 વર્ષ. 83 વર્ષના છે કાકા. કાકા, શું નવો સરપંચ આવે તેનાથી શું આશા રાખો છો આપ, કે શું ગામમાં વિકાસ થાય? ગામમાં વિકાસ થાય એ મુદ્દાઓને લઈને જે લોકો જે છે તે અહીંયા મત આપવા માટે જે છે તે આવી રહ્યા છે. આપણે અહીંયા પાછળ પણ અહીંયા કેટલાક લોકો છે, આપણે તેમની સાથે પણ વાતચીત કરીએ. શું નામ છે આપનું? જયેશભાઈ નામ છે. જયેશભાઈ, શું મુદ્દા છે જેને લઈને આપ ગામમાં શું સરપંચ પાસેથી, નવો સરપંચ આવે તેની પાસેથી અપેક્ષા રાખો છો? એટલે થોડો ગામનો સારો વિકાસ થાય એવી અપેક્ષા રાખીએ છીએ અમે. બસ એટલું જ કેવું છે. ગંદકી દૂર કરવા પેલા કે ગામમાંથી એટલે કે ગંદકી જે છે તે રોડ રસ્તા સાફ થવા જોઈએ. આ ઘણા બધા આવા પ્રકારના જે મુદ્દાઓ હોય છે જેને લઈને લોકો જે છે તે વિકાસની આશા રહીને અને લોકો જે છે તે મતદાન કરવા માટે આવતા હોય છે. મહિલાઓ પણ કેટલાક અહીંયા આપણી સાથે ઉપસ્થિત છે, આપણે તેમની સાથે પણ વાતચીત કરીએ. શું નામ છે આપનું? હંસાબેન. હંસાબેન, શું નવા સરપંચ જે આવે તેનાથી આપ શું અપેક્ષા રાખો છો?
ગામમાં ચોખ્ખાઈ રહે, વ્યવસ્થા સચવાય, બીજું તો શું કહીએ. ચોખ્ખાઈ રહે અને વ્યવસ્થા સચવાય તેના માટે શું નામ છે બેન આપનું? પટેલ ક્રિયા. દિયાબેન, નવા સરપંચ જે આવે તેમની પાસેથી આપ શું અપેક્ષા રાખો? કામ સારું કરે બસ. જે છે તે થઈ રહ્યું છે અને લગભગ સાંજે 6 વાગ્યા સુધી આ મતદાન જે છે તે ચાલુ રહેશે. જેટલા પણ જે ગ્રામ પંચાયતોની ચૂંટણીઓમાં જ્યાં મતદાન થવાનું છે ત્યાં આજે વહેલી સવારથી લોકો પોતાના નવા સરપંચને ઉમેદવાર તરીકે મત આપવા માટે મતદાન મથકો પર ઉમટી રહ્યા છે. કેમેરા પર્સન કિશોર આઠવલે સાથે જતીન રાવલ, ઇન્ડિયા ન્યૂઝ, ગાંધીનગર.